દાહોદ શહેરના સહયોગ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં એજન્ટ તરીકે કામ કરતી જયમાલા અગ્રવાલ તેમજ તેના પુત્ર ધવલ સુનિલકુમાર અગ્રવાલની 90 લાખની ઉચાપત મામલે ધરપકડ કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ આરોપીઓ મધ્ય વર્ગના પરિવારોની 90 લાખ રૂપિયા જેટલી માતબાર રકમ ક્રેડિટ સોસાયટીમાં જમા કરાવવાને બદલે બારોબાર ઉચાપાત કરી ફરાર થઈ ગયા હતા। આ મામલે ધી સહયોગ કોઓપરેટિવ સોસાયટી બેંકના મેનેજર દિવ્યાંગ ભટ્ટ દ્વારા એ ડિવિઝન પોલીસ મથકે 3 માસ અગાઉ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ત્યારબાદ ફરાર થઈ ગયેલ આરોપી જયમાલા અગ્રવાલની ધરપકડ કરવામાં આવી છે તેમજ તેના પુત્રની શોધખોળ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। બનાવ હકીકત એ પ્રકારની છે કે આશરે 2.5 માસ પહેલા દાહોદમાં આવેલી સહયોગ કોઓપરેટિવ સોસાયટીમાંથી જયમાલાબેન બાબુલાલ અગ્રવાલ નામના વ્યક્તિ કે જે ત્યાં નોકરી કરતા હતા, એમણે અલગ અલગ લોકો પાસેથી 88,95,000 જેટલી રકમ મેળવી બેંકમાં જમા નહીં કરી અને બેંક સાથે ફ્રોડ કર્યું એ પ્રકારની એક કમ્પ્લેન મળી હતી। જે અન્વયે અમે તમામ સ્ટાફ અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ અને હ્યુમન સોર્સની વોચમાં હતા। જેમાં આજરોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને ગઈકાલે માહિતી મળી હતી। એના આધારે જયમાલાબેનની ધરપકડ હાલમાં થઈ ગઈ છે અને એમના રિમાન્ડ માંગીને હાલની કાર્યવાહી હાલ ચાલુમાં છે। આ બાબતે હું આપના માધ્યમથી લોકોને તાકીદ કરવા માંગુ છું કે જ્યારે પણ બેંક સાથે કોઓપરેટિવ સોસાયટી સાથે નાણાકીય લેવડ દેવડનો વ્યવહાર થતો હોય ત્યારે એન્શ્યોર કરે કે પોતે જે નાણાં જમા કરાવે છે એમને એની પૂરતી રસીદ મળે। કોઈ ભરોસામાં રહીને વ્યક્તિગત ધોરણે કોઈ નાણાં ના આપે। જે બી નાણાં જમા કરાવશે એમની પોતાની પાસબુક કે ઓનલાઈન એન્ટ્રી ચેક કરે અને નાણાં પોતે આપેલા જમા થયા છે કે નહીં એની પૂરતી ખરાઈ કરે, જેથી કરીને આ પ્રકારના ફ્રોડ અટકાવી શકાય છે। આ પ્રકારના ઘણા બનાવો અલગ અલગ જગ્યાએ બનતા હોય છે, તો તે બાબતે નાગરિકો એલર્ટ રહેવાની ખાસ જરૂર છે।